આ રેલીનું આયોજન રાસલીલા ગ્રુપ દ્વારા વર્ષોથી કાઢવામાં આવે છે અને આજે ભગવાન ઝૂલેલાલનું અવતરણ દિવસ છે અને સિંધી માટેનું આ નવું વર્ષ છે. સિંધીઓનો આ મોટામાં મોટો તહેવાર છે. આ તહેવાર અમને સંદેશ આપે છે કે અમારામાં એકતા હોવી જોઈએ, સમસ્ત સિંધીમાં એકતા હોવી જોઈએ, સમસ્ત સિંધીમાં એક મીઠાશ હોવી જોઈએ. માવતરની સેવા કરવાનો આજે ઉત્તમ મોકો અમને મળે છે. અમારા વડીલો ઉપર જે આફતો આવી છે એ આફતોને લડવા માટે સિંધી સમાજ સક્ષમ બને અને એના માટેનો આ તહેવાર હોય છે. રાજકોટના મુખ્ય માર્ગો એટલે અહીંથી જે ટહેલિયારામ દરબાર સાહેબથી શરૂ થશે અને શહેરના વિવિધ માર્ગોમાં ફરી અને રેસકોર્સ એ સમાપન થવાનું છે. સિંધી સમાજનું નવું વર્ષ, અમારું નવું વર્ષ ચેટી ચંડ જે વર્ષોથી અમે આવી રીતે ઉજવી છીએ અને સિંધી સમાજની એકતાનો સંદેશ આપી છીએ. બધાય ભાઈઓને એકતાનો પૂરો સંદેશ મળે છે. ચેટીચાંદમાં બધાય ભાઈઓ હળીમળીને આ તહેવાર ઉજવી છે. આજના મુખ્ય કાર્યક્રમની વાત કરી તો સૌથી પહેલાં સવારની શરૂઆત મહાબાઇક રેલીથી દર વર્ષે જેમ થાય છે તમે જોઈ રહ્યા છો જેની તૈયારી છે. અને આગળ વાત કરી તો ઠેર ઠેર મહાપ્રસાદ આખા રાજકોટમાં સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદ કરવામાં આવે છે. પડસાણા નગર, જંકશન પ્લોટ, રેસકોર્સ, સદર બજાર બધી જગ્યાએ મહાપ્રસાદ અલગ અલગ જગ્યાએ રાખેલ છે, જેનો બધાય સિંધી સમાજને લાભ લેવા ખાસ વિનંતી છે. આ દિવસનો મહત્ત્વ આજે 1076 જેનો જન્મદિવસ કહેવાય અમારા ઝૂલેલાલ સાંઈજીનો, જે ઘણા વર્ષો પહેલાં એક એવા રાજાનો ત્રાસ હતો જેને અમારા ઝૂલેલાલ સાંઈજીએ તેનો નાશ કર્યો અને અમને